ગગરા તમ તમે એ ચામુંડ ગમણી ભેર રાખે સાધના પેંગા સમે એ જી માત સતયુગ થી લડાવ્યા લાડતે અનગમને પહાડે માં લઈ સ્થાન દીધું એ માતે પાળ્યા ગમો ને સોલા પારણે મને કોઈ દીવે નો કઠણ કીધું એ સળગ તો ગજીના જરા ફે પડાય યુગ સતયુગ સુખ થી વિતા એ માતિહારા ચરણની રજ અમે ચારણો માં ભેર કર જોગ માયા આજ રોજ ઇટિયા ગામની આ ધેંગી ધરા ઠેઠ ગીરના નાકેથી ભાવનગર ઉજીના પટ્ટીના અડીખમ આયરો વસે છે એનું આ મધ્યનું આ ઇટિયા ગામ ભમર પરિવારનું આંગણું ખૂબ સુંદર મજાનો ઘણો બધો આનંદ સમયના માધ્યમથી કરાવો છે. અમારે દેવાયત મામા આવ્યા છે. મામા અહીં આવો ઘડી. તમે કલાના જીવ છો. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ એકવાર. અમે પલા કાપીને આવી ને પછી ઘડી કાન સાંભળીને હુઈ મજા આવે ઘડી કેમ. આપ ગરજની આંખડી જેમ ઢૂંઢી લે ધોળને એમ ભાળી લે ભળને ઓલી કવિઓની આંખ્યું કાગડા ભાઈ. કરણા મામાને આંગણે જેને સ્વ લગાડતા જીવ નો આલે અમારે કાદુ મામાના આત્માના મોક્ષ અર્થે આ ખૂબ સુંદર મજાનું ભાગવતનું આયોજન. ખાસ મારા મિત્ર આયર કેવો હોય ભાઈ. મામા રાજગરિયા નેહમાં હું એકવાર પ્રોગ્રામ કરવા ગયેલો. હવે પ્રોગ્રામ તો આપણે કાયમ કરતા હોય. એ પ્રોગ્રામ માંથી મારે ભરત મામા સૈડા રે એક પારિવારિક નાતો બંધાઈ ગયો. આવો આયર છે ભાઈ, એકવાર તાળીથી વધાવો. ત્યારબાદ અમારે ભોકરવાથી કાના મામા એવો માણસ બેઠો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાવ જણે એને વહમું લાખાવી ભાઈ. પટેલ ખોરડું છે આ. પણ એ માણસનો એટલો બધો ભાવ. મને કીધું કવિરાજ મારા બેનના મારા ફૂઈના ભાગવત કથાનું આયોજન છે, તમારે કોઈ પણ સંજોગે આવવું જ પડશે. એના આમંત્રણના માન દઈ અને વધારે કાંઈ ન કહેતા આ સ્ટાર છે સ્ટાર. એકવાર વધાવો. હમણાં આગાહી ન કરે ને તો અમારો ધંધો હાલે એવું છે વૈશાખ મહિનામાં. થોડીક મામા એ મહેરબાની કરતા રહેજો. પાછા તમે બે ત્રણ ત્યાં ગુજરાતમાં ઘૂઘવાટા જ બોલાવો. ઘડીએ ઘડીએ સલાખા ટાંકવા પ્રોગ્રામ કરવો આમાં આમાં જ રાખે. કાંઈ વાંધો નહીં, ટાણે ટાણે બધું. અમારે જબરા મામા અમીર મામા બધો આ પરિવાર ભમર પરિવાર ભાગ્ય હોય તો ભાગવત આપણે સાંભળીને શ્રવણ એ ભાગ્યમાં હોય તો સાંભળવા મળે ભાગવત. અને જે આત્માની પાછળ ભાગવત બેહે ને આ મોક્ષ નો દેખાડનારો માર્ગ એ ભાગવત છે ભાઈ. કર્ણા મામાનો ભાવ તો જોવો ભાઈ. એક દીકરાની પાછળ આ અઘરું ટાણું અઘરું છે પણ અઘરી ઘડીને મંગળ બનાવી એની માણસ જીવે છે અહીંયા. બાપ કેવો હોય. એ જી શ્રવણ પડ્યું જા એ જીવા ને મારો રામ ગયો છે વનવાસ રે મારો પ્રાણ ગયો. અયોધ્યાના રાજમાં એટલી રાજા દશરથને ખબર પડી કે મહારાણી કઈ કઈ વચન માગ્યા અને રામ ને ગાદી
દેવાનું બંધ રાખી અને રામને વનવાસ મળ્યું. આ દેશમાં રામના બાપે આ દુનિયાની માલપા ઇતિહાસ દાખલા પૂરે પ્રાણ તાગી દીધા. આવો બાપ એ જી શ્રવણ પડ્યું જામ એ વાક્ય ને મારો રામ ગયો છે વનવાસ રે મારો પ્રાણ ગયો. આ દશરથ રાજાએ એ જે પ્રાણ છોડ્યા એનો સાક્ષી ઉભો ઇતિહાસ બનો પિતા કોક તો એવો અરે રે તો રાજા રામ ના જેવો. મિત્રો દીકરો ને બાપ ની પાછળ કાર્ય કરે ને એ ચાણા હરખના હોય છે, પણ આ તો દુઃખ ની ભેગી ભેગા વાત છે ભાઈ. પણ ધન્યવાદ છે એને જેને કાંઈક એવું પ્રાપ્ત કર્યું કે મારે કાંઈ નહીં તો મારા દીકરા પાછળ કાંઈક કરવું. મુસુ મરડતા કંઈક મયપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાણમાં જોયા મેકરણ. તમે કરોડો રૂપિયામાં તૂટી જાઓ, લાખો રૂપિયામાં તૂટી જાઓ, ઊભા થાઓ, પણ એક દુહો છે ખીમરા મોટી ખોટ આ મલકને મરવા તણી બીજી લાખ કરોડ પણ આ જેવી એક નહીં. એવું આ ભાગવતનું ફળિયું આયર પરિવારનું આંગણું એક પછી એક આપણે ખૂબ સુરીલા ગરવાલા ગાય કે મારે ભૂમિબેને આપણે ખૂબ આનંદ કરાવ્યો. ત્યાર પછી મારે જીતુ મામા એને તો હજી મોજ આવે સાંભળશું હો. ફ્રીજ બોલું સજનતા ને દાતારી સુરપંત એતા અભિયાસે ના મિલે આ તો બિના કૃપા ભગવાન. રળતા મળી જાય રૂપિયા રૂપિયે થઈ જાય રાજ. તમે રળવા માંડો બે નંબરના મળો કરવા તો પૈસા વાળા થઈ જાઓ, રજવાડું મળો ભોગવવા. રળતા મળી જાય રૂપિયા રૂપિયે મળી જાય રાજ. પણ આ કળા અસંભવ કાજ એ તો એની કૃપાવણી ઈશરા, એ તો એની મહેરબાની થાય તો ઉતરે. પણ સમયના માધ્યમથી મારે બોલવું છે ત્યારે ડાયરેક્ટ મારી કવિતાથી મારે તમને, કારણ કે હું શબ્દોનો કવિતાનો માણસ છું અને આપ ડાયરો બધો વાટે બેઠો છો અને પોતાના મળ્યા છે ત્યારે મારી કવિતાથી હું શરૂઆત કરું. આજ કર્ણા મામાના પ્રસંગ છે, અમીર ઉમરાઓની હાજરી થાય, એથી વિશેષ આયોજન કરે તો વડાપ્રધાન હુજીને આવીને બે. પણ મેં એમ કીધું કે પ્રસંગમાં પોતાનો ભાઈ એક ફાટલા લુગડે આવી ન બેઠો હોય ને તો પ્રસંગ લાગે કેવો ઢૂંઢો લાગે આ પ્રસંગ. એ મંગળ ખડી મે માન થઈના કોમલક આવી મળે ઘડી મહેમાન થઈ આખો મલક આવી મળે. એહો ગામડામાં હોવ પણ ભાયું વિના ભલે. દેખાય પ્રસંગ ડૂબળો કાળા મુડે જેમ કાગડા. હોય જગતમાં પણ ના પડાય આપડા ભાઈ ના પડાય આપડા. અમારે ઘણો બધો ડાયરો નાળથી મારા મિત્રો ભરવાડો પણ અહીંયા ઉપસ્થિત ને તાળીઓથી વધાવો તો બધા ભાઈ 18 વર્ષની હાજરી છે. ત્યારે હેતુ મિત્રો બહુ આપણી કહેવત હારી છે કે મરેલા પાછળ મરાતું નથી, પણ આવું કંઈક કરાય તો છે ને ભાગવત છે. હેતુ મિત્રો ભાઈ ભાનેજડા બેનું દીકરીઓ જમે આ ભાગ્યનું ભાતું છે ભાઈ. મંગલ ઘડી મહેમાન થઈ આયા મલક આવી
આજા હગા જગતમાં આપણા તો બીજા હું ખરાબ એમ નહીં વાલપ જગત ની વ્યવહાર છે ઈ તો દિન બે દિન દાખ છે નબળો સમય નિરખાય ને ઈ તરત નાળમાં નાખ છે ગોઠ પોવાળા વેણ પાખ છે ના દુતારા ને બાપડા દાદા દાદા જગતમાં પણ આપણા ભાઈ આપણા બધા કલાકારોની યાદી થઈ ત્યારે હું અમારે ખૂબ સારું સંચાલન કરી રહ્યા છે ટોળના નેહથી અમારે નાગમામા અહીં પધાર્યા છે પ્રોગ્રામમાં તો આશે હાથ દી થાય છે અને જોરદાર તાળીથી બતાવો હાવ એનો અંગત પરિવારનો નાતો છે કોઈ કલાકારની રીતે નથી આવ્યા અને મારો મીઠુડો મામો છે ભાઈ ત્યાર પછી हमारे मानहुर भाई खूब सारो जेनु नाम से भाई ने पर एक बार जोरदार ताली बजाओ ए आ भरवान हा अपने मालधारी मारे બધું ટોકામાં લેતું જાવું છે અમારે ભોકરવાથી સતત મારા સંપર્કમાં હોય અને બહુ નાની ઉંમર પણ આ સાહિત્યનો અદ્ભુત જેને રસ સેવા મારે ભીખુ મામાને કોઈ જોરદાર તાળીથી બતાવો મને ભૂલાઈ જાહે આમાં એ આ બધા છંદો છપાકરા ગીત આ એક ભાગ છે આખો જે ઘટનાઓ બની એના ભાગ છે આ જુનાગઢ નવાબ છે ખરા કરી આય હોનભાઈ માને કીધું કે તમે મહવાળી મોકલાવો અને આયમાં કીધું કે ચારોળોની બારોટોની ફકીરોની મહવાળી ન હોય અને નવાબ માનતો નથી અને માતાજી પાડારીમાં તો સવારી કરી હરાકડિયા રાજગરિયા નેહની બાજુનો હરાકડિયા અમારું અને લોખંડના દાંત વજરના દાંત છે તોને આટા જીભના ગળા ફરતા મારી દીધેલા અને ત્રીજે માળા બેઠા નવાબે ત્યાં જોઈ સવારી ભગત બાપુ લખ્યું શું સંધોની તાકાત મારું ગાડા લાડું લાડુ કઈ મેં જાનું ગાડાડું માધ્યમથી હું તમે આનંદ કરી રહ્યા બજરંગ સાઉન્ડ એને જોરદાર તાળીઓના નાદથી વધાવો એકવાર દેવાજ મામાને પણ સાંભળવા છો બેહીને સાંભળવા વેદુના ભટકાતા નહોતો આજ માન ભેટો છો અમારું મેં કશું તમારું મેં તું સમારું મેં
સમાજનો માલિક હોય, હું વિશેષ કાંઈ નથી કહેતો, પણ આપણે 4-5 માલધારી સમાજ એવા છીએ, આપણે કોઈથી ભગવાન કીધો જ નથી. કાળીઓ ઠાકર ત્યાંથી જ આપણી શરૂઆત હોય. આપણે ખરેખર જીવનમાં ભોળા છીએ. હાવ માણસ કહે ને ભોળા નો જ ભગવાન હોય, કપટ ભગવાન પાસે હાલ્યા જ નથી. આ જે સમાજો લેર લૂટે એવી દુનિયામાં ક્યાંય લેર નથી. એ પોતાના બળનો રાજા હોય. એનું કારણ એને યાદ કરે ત્યારે હું ભગવાનને ઘડીક યાદ કરું. આ ભાગવતનું ફળિયું છે ત્યારે, પણ આમાં હું પેટર્નનું નક્કી ન કહ્યું. મારા ગીત બધા અલગ હોય છે. કોઈ નથી લઈ જાય એમાં તો. આ તો વરહવા વાળા દેવા વાળું ફળિયું છે. આ ઠાકોર ભેળો છે રોજ રજવાડું. એ મારો ઠાકોર ભેળો છે રોજ દાખલો આપ્યો કે મારું કેવું રજવાડું હોય. મોટી એની મેળીઓને મીઠા મીઠા મારું. આપણે એક વખત હામટા રજવાડું જોઈ પછી દુનિયાને ગોઠવી કરે આપણે આપણી મસ્તીમાં. મોટી મોટી મેળીઓને મીઠા મીઠા મારું. ઠાકોર લીધે રોજ રજવાડું. એ રજવાડું જય જય ઠાકર, જય જય ઠાકર, જય જય ઠાકર, જય જય ઠાકર, જય જય ઠાકર. આ બજરંગ સાઉન્ડ યાદ છે મને. મામાએ વાત કરી હમણાં કાનુડો રિહાય જોરદાર લાકડી લે, પણ ચારણની કલમ કેવી હોય એની વાત કરું. એકાદ 2 લાઈનની ઉદાહરણ આપું તમને. ભગવાન છે જે બાળ લીલા છે, કૃષ્ણ જેવી કોઈ બાળ લીલા જ નથી કરી દુનિયાના પટમાં. એટલા બધા ગામના ઠમકા આવેલા, કોઈના માખણ ઢોળી નાખ્યા હોય, કોઈના મય ફોડી નાખ્યા હોય, કોઈના છોકરા રોવડાયો હોય. આખું ગામ ભેગું મળી સામો કાનુડો પાછો ઊભો હોય. હવે તમે જોજો તોફાની છોકરાની મજા એવી છે. એવા તોફાની છોકરાને બાયું હંતાડી દીધું પેલા. હવે તો બેનો બતાવાય એમને છામામાં મરી જાય એમ છે, પણ પેલા એવા ભાવ હતા. કાનાને બેવરા તારી માં પાસે જવું છે. એકવાર તમે બાંધ્યો, આજ બીજી વખત ન બંધાવી તો તમારામાં કાંઈ ન કહેવાય. અને એ કાના તારે રોજે રોજ જોવે તને મારા માની જા. જય જય ઠાકર, 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 જય જય ઠાકર.
કવિતાની મજા જોજો હવે ગોપીઓ કે આજ તને મેકવાનું થાતો નથી તું ગમે કરે આજ જાવું ખવડાવું હવે જોજે તુને મુકામ માર ખવડાવા આવું અપલો તને મારા કબલામાં તો સંગીત આપે છે એકવાર તાળીના નાદથી વધાવો કાલે અહીંયા દાખલાનો કાર્યક્રમ હતો ભૂમકા લઈને કે મહાજ અવાજ બેહી ગયો મેં ગીત લખ્યું છે માં કેમ આવે ખાસા ભુવા છે ને પ્રણામ છે બાકી જગદંબાની ઝાંખી કેવી થાય તમે આમ નાભીએથી નીકળે ધણી સુણે નહીં તા તો કા તારી અરજમાં ઉણપ નહીં તો વાયો કળયુગ નો વા બાકી તારી નાભીનો જો નાદ હોય આવે તો કેમ આવે તરથી પોકાર આયો મોગલ એવી રીતે મને બહુ સારી ફરમાશ છે કાઢો હાથ કરે ને ભગવતી મોગલ તૈયાર થાય પ્રકૃતિ એના નિયમ મળે ફેરવા માતાજીને હારો હાર મળે હાલવા પ્રકૃતિ આની એક મજા છે ચોટીલા વાળી સમલા mama gama mama gama tari lunga amoda mama mama katu zanzari lunga khanal khana kat kambiyu na khankar આનંદ કરવો છે એને ખૂબ આનંદ કરાવ્યો મારે
મળે તમને, કારણ કે આ ધરતી આખું પરગણું આ દાતારોની ધરતી છે, સુરવીરતાની ધરતી છે. આયર કુળ અવની પરે હમીર નોંધ હયા તો દેવકી તારો દીકરો ઓલો કંસને હાથે કપા. આપણા જે પેઢીયું પરંપરાના નાતા આયર કેવો હોય. હાવ નવો પ્રસંગ, મારા શબ્દોમાં ધ્યાન આપજો. 2 મિનિટની એક વાત કરી દઉં વચ્ચે. ગારિયાધાર તાલુકાનું મેહણકા ગામ અને તળાજા તાલુકાનું હમીપરા ગામ. હાદા વાઘોશી નામનો આયર પણ દિનમાન દહકો લઈ ગયેલો. 500 વીઘાનો કરા. ભાઈ કીધું ને આ હારા હારાથી ન થાય ભાગવત. કયક ને કરવી પૈસાથી આ વસ્તુ બનતી જ નથી. પરમ તત્વની મહેરબાની ઉતરે તો જ તમને આ વિચાર આવે. પૈસાથી કાંઈ ન થતું. કયક કરોડપતિ બિયર બારમાં બેઠા રોજ ભાગવત બેહાડી હકે એમ છે. મોરદાન નામનો ચારણ નાનો એવો દીકરો, 7 કરોડનો દીકરો. અને મોરદાન નામના ચારણના બાપુને હાદા વાઘોશી બેને ખાસ ગાઢ મિત્રતા. અને પેલા તો શું છે, દુકાળો જયારે પડતા સમય વરતવા વખત વરતવા નેહડા છોડી છોડી જેમ જાતા એમ અહીંથી હાલતા હાલતા એ ચારણ છે, ચારણ જોરલું છે, ભેહું ગાયું લઈ અને નીકળી ગયેલું અહીંથી. પણ દીકરા જેટલી વાલ્યું છે એ ભેહું અને ગાયું એ કાળના મોઢામાં હોમાવો મળ્યો. ચારણને આઘાત લાગ્યો. ચારણનું ગામતરું થયું. હાવ નાનો એવો દીકરો, 2 જોડનું છે એ ગામતરું થઈ ગયું. નોધારો મોજદાર નામનો ચારણ છે, નોધારો છોકરો થઈ ગયો 7 કરોડનો. પછી તો ઉપર આપ નીચે ધરતી, જાવું તો ક્યાં જાવું. ફરતા 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 તળાજા તાલુકાના હમીપરા ગામમાં હાદા વાઘોશીની ડેલી પાસે દાખલ નીકળ્યો. બરોબર તરસ લાગેલી. સત્ય ઘટનાનો પ્રસંગ છે એની વાત કરું. આજના પુરાવા પડ્યા છે. આયર કેવો હોય, શું આપણા નાતા છે એની વાત કરું. કે પાણી પીવું છે ને હાદા વાઘોશી બરોબર ડેલી ડાયરો જમેલો ને બેઠેલા. કેવા છો મામા? હું ચારણ છું. અરે ભાણે પાણી આપ્યું, પાણી પીધું. કઈ બાજુ નીકળ્યો ભાણે? કે ઉપર આભ ને નીચે ધરતી છે, જ્યાં અણજોળ માંડ્યા હોય એ બાજુ મંડાણ માંડ્યા છે મામા. કેમ? આ ઉંમર છે, માવતરનું ગામતરું થઈ ગયું છે. હવે તારે એકલો છું. અરે બાપ, હજી આયરના ડેલીએ તાળા નથી દીધા કે હજી આયરો જીવે છે. મોજદાન તો આજ ચાય રોકાય જા. ટૂંકમાં વાત કરું તો મોજદાન ચારણ છે એ હાદા વાઘોશીના હમીપરામાં રોકાણો. પોતાને 4 દીકરા છે, 500 વીઘાનો ઘરા. ધીમે 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 મોજદાન મોટો થવા મળ્યો. પણ 5 જાણે દીકરા પોતાના હોય એમ મોજદાન ને હાદો વાઘોશી રાખવા મળ્યો. આયર થતા થતા મોજદાન છે જુવાન થયો. એવો ઘોડી દોડવાનો શોખીન, ઘોડાનો કારીગર. અને બાજુના ગામમાં ચારણના સમૂહ લગ્ન હતા. વરાજો બનાવ્યો આ દાદા વાઘોશીઓ. ઘોડી લઈને જવું છે ને, વરાજો બનીને મોજદાન ત્યાં ગયેલો. અને હા અહીંયા ચડ્યા ભેળો મોજદાન. બધા વરાજાને ભેળો મોજદાન હાલ્યો જાય ઘોડી લઈને. બરોબર માંડવા આવ્યા. મંડપમાં આવતા બધા વરાજા બધા છે માંડવામાં ગયા અને મોજદાનની ઘોડી પાછી વળી. ચારણની નજરમાં સડી કે આવો વરાજો કેમ પાછો વળી ગયો? કઈ વરાજો નથી. તો ઈ તો હામૈયા જો આવ્યો તો ઘોડાનો શોખીન છે ને આવ્યો છે. હાદા વાઘોશીના ઘરે રહેશે ને મોજદાન છે એનું નામ. એમાં ખમીરવંતા ચારણે કીધું પાછો વાળો મોજદાન. કા આવ્યો તો વરાજાના વહેમાં ને, હવે આ ફળિયેથી જાન પાછી નથી વાળવાની. મારી દીકરી અને દીધી મોજદાન ને આથી મારે. અરે ભલા માણા, મારે ને આ મોજદાન ગયો છે. ચારણ છે, મારો ભાણેજ છે. મારે 4 ચારણ છે, મારો ભાણેજ છે. મારે 4 દીકરા છે. 500 વીઘાનો ઘરા છે. નાય તાંબાના પત્રે હું 100 વીઘાનો ઘરા મોજદાન ને લખી દઉં. તારી દીકરીને કોઈ ખોટ નહીં. આ હમીપરાના પાદરમાં જાઓ, ચારણ વાળી વાણી આવશે કહેવાય. એ આપણો બધો આ નાતો છે. સમય સમયનું કામ કરતો જાય.
હવે એકાદ બે પ્રસંગ મારે તમને આગળ ઉપર કહેવા છે પહેલા ખૂબ સારી બધી ફરમાઈશો આવે છે, થોડી ઘણી લેવાય એવું છે ભાઈ. આવે મજા હો, પ્રસંગો આવે, કુવાણ આવે, આ તો માને ગમતા રાગ છે ભાઈ, આ માનું રાગ છે. વધાવો આપણે સૈતર મહિનામાં ડાકવાળા મળતા ને જ્યાં ભેગા આવ્યા મંજીરા ડાક પેલીને એકવાર વધાવો, એની કિંમત તો અમને ખબર છે કેટલી થાય. એવું નહીં, હાથે માઠેમ હોય, માલધારીના નેહડા હોય, બીજામાં તો ઠીક પણ માલધારી સમાજમાં કાયમ ઠાકર દાદા ફરતા હોય, ઘડીક આ કરે ઘડીક આ કરે. નેહડામાં ઠાકર પહેર્યો હોય, દાયરો હકડાઠડ જામ્યો હોય, અને બેનું દીકરીઓ આપણી બાયું છે, બેનું દીકરીઓ કાનાને લાડ લડાવે તો ગાય બ્રહ્માંડના માલિક લાલા વાલા કાના મારા ને પ્રસંગ મને યાદ આવ્યો, આવું ડાક વાગે વાંકાનેર ની બાજુનું કાશિયા ગલા ગામ ભગવતી ખોડિયાર નો ઉપાસક નથુ હાલગોત નામનો ભરવાડ, પણ જેને ખોડિયાર વેણે વાતું કરે હો. ઈ વખતે વાંકાનેર દરબારનો કોઈ કીધું કે આ નથુ હાલગોતર છે ને અને જગદંબા ખોડિયાર વેણે વાતું કરે. સમયની થપાટે સડ્યો ભરવાડ, તાળ પડ્યા, પશુને સારા નો જા, અને વાંકાનેર દરબારને ફરમાન કર્યું કે ફરતા જ એની લોબડી છે માથે, એની લોબડી છે માથે, કે મારી ભગવતી ખોડિયાર ની ઓઢેલી છે. આ તો ભાઈ એનું બહાનું મેં ઓઢ્યું કે આવે તમારી ખોડિયાર, કે હા હું હૈયાનો આકલો કરું તો આવે, કે તમે કાયમ મને કહો છો એક કામ કરો, વરસાદ ક્યારે થાય ઈ કહો ને. તમારા જો ખોડિયાર આવતી હોય ને તમારા ઝોનમાં આવતું હોય તો વરસાદ ક્યારે થાય કયો. પણ ત્યાં તો જેનું બાનું હોટેલું ભલામણ મારી જને શંકાની સતરિયું ઉગાડી કાળજ એના કોરા રહ્યા, પણ એને ભરોસો મૂકી દીધો અને અંદરથી ખોડિયાને હોકારો દીધો, બોલી દે બાપ. વાંકાનેર દરબારને તું હાલગોતરે કીધું હું નથી બોલતો, મારી ખોડિયાર બોલે. દુકાનના વાયરા વાઈ ગયા ને, હા કાલે હવા પર દી ચડે અને મસુ નદીના પાણી જો વાંકાનેરની બજારમાં વાહડાવા ન ધોળાવે તો મારી ખોડિયાર ન કહેવાય.